હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર 5 જ મિનિટમાં ઘરના જ રૂટીન મસાલામાંથી તૈયાર થઈ જાય તેવી એકદમ ચટપટી લીલી મકાઈની ચાટની રેસીપી. ગમે ત્યારે ભૂખ લાગી હોય અને કંઈ પણ ચટપટું ખાવાનું મન થયું હોય તો માત્ર તમારી પાસે લીલી મકાઈ હોય એટલે આ ચાટ તૈયાર થઈ જાય છે. તો આ ચાટને આપણે બધાના ઘરમાં જે રોટીન મસાલા વગેરે હોય તેનાથી જ આપણે તૈયાર કરીશું. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો બનાવી લઈએ લીલી મકાઈની ચાટ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરી દેજો. તો એકદમ ચટપટી લીલી મકાઈની ચાટ બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝની લીલી મકાઈના દાણા કાઢી લીધા છે. હવે આ દાણાને આપણે સૌથી પહેલાં બોઇલ કરીશું. તો તેને એકવાર પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો મેં અગાઉ પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તે ગરમ થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચપટી જેટલી હળદર નાખીશું. હવે આપણે મકાઈના દાણા નાખીશું અને તેને એકવાર ચલાવી લઈએ. હવે તેને ઢાંકી અને 5 મિનિટ માટે બોઇલ થવા દઈએ. મકાઈના દાણાને બોઇલ થતાં કોઈ વધારે સમય નથી લાગતો, માત્ર 5 જ મિનિટમાં થઈ જાય છે. તો મેં 5 થી 6 મિનિટ જેવું થવા દીધું છે. હવે ચેક કરી લઈએ. તો મકાઈના દાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે તેને કોઈ પણ વાસણમાં આ રીતે ગરણી મૂકી અને તેમાં તેને કાઢી લઈએ અને નીતરવા દઈએ. આપણે જ્યારે આ રીતે ગરણીમાં જે મકાઈના દાણા કાઢતા હોઈએ ત્યારે થોડું ધ્યાન રાખવાનું, પાણી એકદમ ગરમ છે એટલે આપણે દાઝી ન જઈએ. તો હવે આપણે મકાઈના દાણા ગરણીમાં લઈ લીધા છે. થોડી વાર તેમાંથી પાણી નીતરવા દઈએ અને ઠરવા દઈએ. તો થોડી વાર પછી હવે એક બાઉલ લઈ લઈએ. તેમાં બોઇલ કરેલા મકાઈના દાણા એડ કરીશું. હવે તેમાં ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું. 2 મીડિયમ સાઇઝના એકદમ સરસ ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું. એક મરચાંને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીને નાખીશું. થોડા લીલા ધાણા નાખીશું. હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 1/4 ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ચમચી જેટલો મરી પાવડર અને અડધા લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. આ ચાટ એકદમ સરસ ચટપટી તૈયાર થશે. મકાઈ બોઇલ કરવામાં મીઠું એડ કરેલું છે અને અત્યારે આપણે ચાટ મસાલો અને સંચળ પાવડર એડ કરેલો છે. તો જરૂર લાગે તો જ તેમાં મીઠું એડ કરવાનું. અત્યારે મેં બિલકુલ મીઠું એડ નથી કરેલું, તો જરૂર લાગે તે પ્રમાણે જ મીઠું એડ કરવાનું. આ ચાટ એકદમ સરસ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કોઈ વધારે સમય નથી લાગતો, કોઈ વધારે સામગ્રીની પણ જરૂર નથી પડતી. બધાના ઘરમાં હોય તે જ સામગ્રીથી તૈયાર થઈ જાય છે. એકદમ સાદી સિમ્પલ રીતે બધા જ બનાવી શકે તેવી એકદમ સરસ. હવે આપણે બધું જ સરસ મિક્સ કરી લીધું છે અને એકદમ સાદી સિમ્પલ બધા જ બનાવી શકે અને બધાના ઘરમાં હોય તેવી જ સામગ્રીથી આપણી એકદમ સરસ લીલી મકાઈની ચટપટી ચાટ રેડી થઈ ગઈ છે. તો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે માત્ર 5 જ મિનિટમાં ઘરમાં જ રહેલા રૂટીન મસાલાઓમાંથી એકદમ ચટપટી લીલી મકાઈની ચાટ.